ગોળી વાંચો કશે સોરી એક ચકાયું કપાયું ખબર નહીં કોણ કાપી જોઈ દેવની બેની સ્ટોરી સલમાન ખાન દેવી જો ગુડ મોર્નિંગ આજ છે ઉત્તરાયણ અને આજ છે પૂનનો દિવસ તો સવારમાં મારી શરૂઆત થશે પૂનથી પાપા જેવું ગાય નાખે હેરા પૂળા ભાઈ પણ નાખે હેરો હમણાં પર થોડો રચકો વાટીને નાખીશ એટલે આજ શરૂઆત થશે પૂનથી આજ છે ઉત્તરાયણ કહેવાય છે કે આજનું કરેલું પૂન 4 ગણું થાય તો આપણે સવારે વહેલું 6 વાગે 6:30 વાગે પાણી ચાલુ કરી દીધું રચકામાં થોડા કેરંડા બાકી છે આજે અમને રજા છે તો પાઈ નાખો પછી 10 10:30 વાગે ગામમાં પણ નાખો કેવી ઉતરણ છે કેવા પતંગ ચકે છે તો ફટાફટ પાઈ નાખો અડધું પહેર્યું અડધું બાકી છે તો રજાનો ફાયદો અને હવે રાતે અડધી રાતે ઉજાગરા કરવા પડે મા બાજુ શાક લેવા આવ્યા હતા સામેથી પણ મેં ચેરા પાઈ દીધા હવે આ થોડુંક બાકી છે આટલું પાઈને પછી એમને શાક લઈ આલો ખબર હતી કે વેરું ના આવે હવે લસણના પોતાને ડુંગળી લઈને ઊભા છે વટાણા ફુલાવર બાકી છે એ મેં કાલે રાખ્યો તો ઢવી કરીને મોટો નતો લાવ્યો કરી આ કુબી કરે ને એવું બધું ફુલેવાર કરવાનું કુબી નથી કરવાની જોઈ ના પડી જાય દળ અમને મકા નથી પડેલો હવે દિવસે એક આ દડો લેવા આજે આ તારા કંદી તારા શાક હેંડશે ને થોડોક વધારે કરશે કાલે હું થોડો લઈ જતી દડો મોટો રાખ્યો તો કરી એટલે હવાજ કામ આવે એમાં એક એક આ તો બટાકો નાખશે થઈ જશે હજમાં શું લે હજની હેડી છે લાગણી હાથમાં એટલે એ હારો છે આ સેવાના રેમ થાય હવે પલી જો હા હવે ડુંગળી લઈ જાય વટણા લાલ વટણા જે ને મોટા મોટા ડુંગળીના ગોઠિયા આગળ છે કાલીમાં વાહવા લઈ જીતી પડી હોય એ બધું ને હારી છો તમારે તો એટલે મકાઈમાં જે ચરાની તો આવે ને થાળી માં ચાલો નાસ્તો કરી મૂકન વટાણા દી થોડાક લઈ આલો યા બધું ઘરનું શાકભાજી દે નાશા ને બેટા આ બાજુ છે નાશા મમ્મી લ્યો તાર મમ્મીની આખી થાળી ભરાઈ ગઈ ઓહો માનું કામ કીધું હવારમાં હોય શાક ગોતવાનું શાકની પૂરી થાળી બનાવી દીધી મહેમાન આ બનાવશે બેરની આ બનાવશે હે હા આ ગેસના બાટલામાં આખે થઈ જાય બે ભેગા થઈ રહ્યા ને બે ભેગા ચાલુ હોય કઈ નહીં આજ થશે બધું ઈશાના માથે ખબર હા તો ચા પી લઉં કારણ કે સવારમાં 7 વાગ્યાથી વાળવા જોતો પાણી તો પહેલાં ચા પી લઈશ એરંડમ પાણી વાળવું ને તો સ્પેશિયલ કપડાં ચેન્જ કરવા આવવું પડે નકા પછી એટલો બધો મેલો હોય ને તો જે પહેર્યા હોય ને એ તો કાળા મસ તું શું કરીશ પપ્પા પપ્પા પાણી વાળશ તો તું શું કરીશ ભૂવા તો તમે શું કરશો ગાડી આખશો હા તો બા પાણી વાળે તો બા પાણી વાળે લ્યા આર્યું વાળવાનું હોય પાઈ ગયા આ કે બાકી છે લ્યો હેડો શું મનમાં આવ્યું વેરી ટાટા કર બ્રા બે હાથે બે હાથે ગોમાં પતંગ થકે પતંગ કપાય એટલે હોરલ વાગે તને ના ટ્રેન આવી હોય એવી હમણાં તો મોય
આ એક થોડુંક કલાકનું બાકી છે, કલાકનું પાઈ નાસ્તો અથવા જમવાનું બનતું છે, જમી પછી હું જોઈ આવા કે ભાઈ ચેવી ઉતરણ છે. એક્ઝેક્ટ ગામની પહાડ અમારું ખેતર છે ને, તો જેટલા કપાસ છે ને એટલા બધા પતંગ આવશે. પતંગ તું આ બાજુ ને અમારી બાજુ. તું લે પતંગ, તું લે. હે હું તો ગામમાં દુખરો. હા 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 છોકરાથી એક મોટી ખટેક રાખવાની, ધીરું ભાજીને નાખે. અલે આવું રમું ગામમાં તો એક બીજું પતંગ આવે ઋષિના. આદું આવે બાબો, આ રહ્યું આપણામાં આવશે. હે છોકરા રિએક્ટ તો રિએક્ટ. હમણાં દાડી ધ્રુવી કપૂર ચિયો લાલ આપણે તો કોણ લે હાથ ચો આવેરું પતંગ સકાબા દાવું કે ઉઠવા દાવું. પટો તો નહીં આવ્યો. આ પટો હા તો એક આ આવેરો, 1 2 3 આવ્યું, એક પહાડ ગયું 4, એક હાલ આવ્યું 5. દોલો બાબો આવ્યો તો ધ્રુવિતા લઈએ તા દોડી વાંચો કશે નહીં સોરી હું નહીં પાડતો તો અહીંયા તો ઉત્તરાયણ થી વસ્તીને પતંગ ચગાવવા કરતા લૂંટવાની વધારે મજા આવે. આ ઢાબામાં 1-2 ચકાવેરા, બાકી બધા દોહર રાતે કણેશ એનું કાપ્યું ને ચેટલા પતંગ શકે હેરા. આ બધા જેટલા પતંગ શકે ને બધા આપણા ખેતરે જ થાય, 50% તો બધા. દેવજી ભાઈની સ્ટોરી સલમાન ખાન દેવી છે. એક ચકાયું કપાયું, ખબર નહીં કોણ કાપી જોઈ. પણ માસ્ટર મથેરા પતી શકતું નથી.
ફરી જમીન પતંગ લઈ અને પાછા ચકાવાયા ઢાબા છે. આખું ઢાબુ તો પેક છે.